લોકોની નિંદા કરવા માટે કોઈના ઘરે જવું પડતું હતું, નિંદા કરવા માટે કોઈના ચોરે જવું પડતું હતું, કોઈના પગથિયે બેસવું પડતું હતું, કોઈની નિંદા કરવા માટે કોઈ માણસને મળવું પડતું હતું. હવે તો લોકો ઓનલાઈન નિંદા કરે છે. એ રસોઈ બનાવતા બનાવતા નિંદા કરતા હોય છે. અરે ભાઈ, નિંદા સમાન કોઈ પાપ નહીં, સત્સંગ સમાન કોઈ પુણ્ય નહીં. જો જીવનને સુંદર બનાવવું હોય અને તમારે રોજ માટે સુંદર રહેવું હોય તો કોઈની ગંદી વાત ના કરવી, કોઈની નિંદા ન કરવી. એટલી પ્રતિજ્ઞા તો કરી. દુનિયા સુધરે કે ન સુધરે, પણ આપણે જેટલા જગા બાપાના સાનિધ્યમાં બેઠા એટલા જો સુધરી જાય તો આપણી દુનિયા તો દિવ્ય બની જાય. બીજાની બનવી હોય તો બને, પણ આપણી દુનિયા તો દિવ્ય બને જ. આજથી આપણે તમાકુ ખાવાનું છોડી દઈએ, માવો ખાવાનું છોડી દઈએ, બીડા ફૂંકવાનું છોડી દઈએ, આપણે નહીં ખાવાનું છોડી દઈએ, કોઈ વ્યર્થ વાતો છોડી દઈએ, વ્યર્થ વિચારો છોડી દઈએ, તો કેટલો જીવનનો સમય તમને આનંદ કરવા માટે મળે છે.